રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ આપણે લઈએ છીએ એ ખૂબ સારી વાત છે। આ કામગીરી 3 ઝોનની અંદર વેચાયેલી છે: કોઠારિયા, માંડા ડુંગર અને રૈયાદાર। આ ત્રણેય જગ્યાનો, ત્રણેય ઝોનનો જે કચરો છે એનું કલેક્શન થઈ અને મોટા વાહન દ્વારા આ કચરાને આપણે નાકરાવાડી સ્ટેશને, જ્યાં આનું મોટું ગાર્બેજ સ્ટેશન છે, ત્યાં આપણે એને મોકલી છીએ। આ ગાર્બેજની અંદર કચરો છે એ ત્રણેય ઝોનનો અહીંયા ભેગો થાય છે। ત્યારબાદ આ ઘન કચરાની અંદર પ્રોસેસિંગ થઈ એને રિસાયકલ થાય એવો કચરો આપણે અલગ તારવી છીએ અને આ કચરાનું નાકરાવાડી ખાતે આ બધા જે પ્રોજેક્ટ છે એ નાકરાવાડી ખાતે ત્રણેય ઝોનના ગાર્બેજના ત્યાં થતા હોય છે। એટલે 3 ઝોનનો કચરો છે એ નાકરાવાડી ત્યાં ઠલવાય છે અને ત્યાં પ્રોસેસિંગ પણ થતું હોય છે। ધીમે ધીમે આનો નિકાલ થતો હોય છે। આ કામ આપણે 3 એજન્સીને આપેલું હતું, એને પેનલ્ટી પણ લગાવેલી છે। જે એજન્સીએ ધીમું કામ કર્યું છે એને આપણે પેનલ્ટી પણ આપેલી છે। 1 અને 2 ફેઝનું કામ છે એ થઈ ગયું છે। ત્રીજા ફેઝની અંદર આ કામ છે આપણે પૂર્ણ કરવાનું એજન્સીને પણ આપણે નોટિસો આપેલી છે કે ઝડપથી આ કામ છે એ પૂરું કરે। એટલે આ એજન્સીઓ છે એમાં 50% ને 25% કામ છે એ 2 ઝોનની અંદર આપણે પતાવી દીધું છે। 1 ઝોનની અંદર આ કામ છે એજન્સીએ જે લીધું છે એજન્સીને આપણે પેનલ્ટી પણ આપેલી છે કે ઝડપથી આ કામ થાય અને જ્યાં કચરાનો સમસ્યા છે નાકરાવાડીમાં એ ઝડપથી પૂરી થાય અને આ બધા વિષયો જે આપણા હાથ ઉપર કચરા બાબતના જે આવે છે, અને રાજકોટ છે મહાનગરપાલિકા છે ત્યારે 3 ઝોનનો જે આ કચરો છે એ નાકરાવાડી ભેગો થતો હોય તો તે ત્યાં આપણે ધીમે ધીમે પ્રોસેસિંગ કરી અને આ કચરાનો નિકાલ તાત્કાલિક થાય એવી 3 એજન્સીઓને પણ આમાં પેનલ્ટી આપેલી છે ને ઝડપથી કામ થાય તેવું સૂચના પણ આપેલી છે। એ પ્લાન્ટ જે બંધ છે એનું ફરીથી આપણે એજન્સીને આપીશું અને ઝડપથી કામ થાય એના માટેને પણ આપણે સતત પ્રયત્ન કરશું કે જેથી કરીને આ કચરો છે એનો નિકાલ અને પ્રોસેસિંગ એની ઝડપથી થાય।